છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। વાપી, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો અને હાલ પાણી નીકાળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જ્યાં સુધી પાણી નિકાલ નહીં થાય ત્યાં સુધી અંડરપાસ બંધ રહેશે। વાપીના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। હજી પણ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને ઓરેન્જ એલર્ટ આજના દિવસે હવામાન વિભાગે જાહેર કર્યું છે। અંડરપાસમાંથી પાણી નિકાલની કામગીરી એટલા માટે કેમ કે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવર બંધ કરીને પહેલા પાણી નિકાલની કામગીરી થઈ રહી છે અને બાદમાં અંડરપાસને ચાલુ કરવામાં આવશે જો સ્થિતિ સામાન્ય થશે તો, કેમ કે હવામાન વિભાગ તરફથી હજી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આજે પણ આગામી 24 કલાક ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે। વલસાડ તાલુકામાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જિલ્લામાં વરસ્યો છે।